પ્લાસ્ટિક પરિવાર દ્વારા ગણેશ સ્થાપના દરમિયાન 108 લડ્ડુ હવન કરાયો હતો, જેનો લોકોએ લાભ લીધો હતો। હાલ ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે અને ભક્તો પોતાની ક્ષમતા મુજબ ગણેશજીની પૂજા અર્ચના કરી રહ્યા છે। ત્યારે નવસારીના જાણીતા મહિમા પ્લાસ્ટિક પરિવાર તરફથી પણ તેમના ઘરે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારના રોજ 108 લડ્ડુ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ દેવેશ્વર મહાદેવના પૂજારી દ્વારા 56 ભોગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 108 લડ્ડુ હવન તેમજ 56 ભોગનો અનેક ભક્તોએ લાભ લીધો હતો। बोल श्री गणपति गजानंद महाराज की जय। बोलो श्री अंबे मात की जय। बोलो श्री चुनरीवाला मात की जय। આજે આપણા ત્યાં રવિવારે ગણપતિ બાપાનું 108 લડ્ડુ હવનનું આયોજન હતું। એના પછી આપણા દેવેશ્વર મહાદેવવાળા શ્યામ મહારાજ અને ધર્મેશ મહારાજની અહીંયા 56 ભોગનું આયોજન છે અને આરતીનું આયોજન છે ને બધા ભક્તોને બધાને ભગવાન ભાવ આપે ગણપતિને, એટલે બધાની મનોકામના પૂરી થાય એ અભિષેક છે ને આપણે દર વર્ષે ગણપતિ બાપાની 56 ભોગને ગણેશ મંદિર વાળાની આરતી કરાવીએ ને આપણે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરેલું છે। બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય। આજે મહિમા પ્લાસ્ટિક વાળા નરેશભાઈ સુગંધીના ઘરે ગણપતિજીની સ્થાપના છે। આજે એમણે ગણેશ યાગ કરાવ્યો, 108 લાડુઓનું હવન સાથે આખા 10 દિવસ ગણપતિ બાપાની પૂજા અર્ચના કરે છે અને ખૂબ જ ભક્તિભાવ વાળું આ પરિવાર છે, અમારી સોસાયટીમાં છે ને આજે અમને લાવો મળ્યો છે કે આજે અમે એમના ઘરે ગણપતિજીની આરતી જે થવાની છે એ મહાઆરતીમાં આજે અમે સૌ લાભ લેવાના છે। નરેશભાઈની વાત કરીએ તો સમય પર એક ખૂબ ભક્તિભાવ વાળા છે ને સેવા કાર્યમાં ખૂબ અગ્રેસર રહે છે। આજે અનંત ચૌદશીને દિવસે જ્યારે વિસર્જન છે ત્યારે એમની દુકાન મહિમા પ્લાસ્ટિકની આગળ પણ 10,000 જેટલા લોકો માટેનું એમનું ફૂડ પેકેટનો નાસ્તાનું પણ આયોજન કરેલું છે અને બધા જ માટે જેટલા લોકોને જરૂરિયાત હોય છે, જરૂરિયાતમંદોની ખૂબ સેવા કરે છે અને ખૂબ ભક્તિભાવ વાળા છે। ગણપતિ ભગવાન જ્યારે અહીંયા પધાર્યા છે તો બસ આખા પરિવાર પર અને બધા પર વિઘ્નહર્તા દેવની જ્યારે બિરાજમાન છે તો બધા પર આશીર્વાદ રહે, ભગવાન સૌનું કલ્યાણ કરે, બધાને જ આશીર્વાદ આપે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।